हाय फ्रेंड्स, केम छो बधा? जय श्री कृष्ण, गुड इवनिंग। वरसाद पड़्यो छे खूब ज गाममां, तो पाणी पाणी छे बधे। शॉर्ट विडियो बनाववानुं विचारूं छुं, पण हवे जो पेला व्लॉग बनावी दઉં। सारूं छे। वरसाद हाटो पई गयो छे, तो वरसादनी पण जरूर छे। લીલોતરી આવી ગઈ છે, જો અમારા ફૂલો, जो हमारा सदाना फूल। फूल फूल पे बनी तेरी तस्वीर, फूल फूल पे लिखा है तेरा नाम, तुझे सलाम। बस મને ફૂલ ખૂબ જ ગમે છે અને ફૂલનો ઉપયોગ તો જો કે બધી જગ્યાએ સારી અને ખોટી બધી જગ્યાએ થાય છે। ફૂલ પૂજામાં લેવાય છે અને ફૂલ કોઈના ડેકોરેશનમાં લેવાય છે, સારા પ્રસંગમાં। અને ફૂલ કોઈનો પ્રેમ વ્યક્ત કરવા માટે એ પણ લેવાય છે અને ફૂલ કોઈના મરણ પ્રસંગે પણ એની જરૂર પડે છે। તો ફૂલનો બહુ એવો સારો ઉપયોગ થાય છે। મને તો ફૂલ જ ખૂબ જ ગમે છે। એમાં મોગરાનું ફૂલ તો મને ખૂબ ગમે છે અને ગુલાબનું ફૂલ પણ બહુ જ ગમે છે। અને ફૂલની ફોરમ પણ એટલી બધી મસ્ત હોય છે ને કે તાજી તાજી ફૂલની ફોરમથી માઇન્ડ ફ્રેશ થઈ જાય છે। સો ફૂલનો સુગંધ ફોરમ લેવી જોઈએ અને ફૂલ પણ વાવવા જોઈએ, ઝાડ વાવવા જોઈએ ને ફળ વાવવા જોઈએ। તો ફૂલ છોડ પણ વાવવા જોઈએ। અત્યારે ચોમાસું છે તો દરેક વસ્તુ ફટાફટ ઉગી જાય છે। કારેલા છે, પછી લીમડો છે, પછી ફૂલ છે, મીઠો લીમડો છે, લીંબુ છે। જો લીંબુ તો અમારા હવે પાકીને બધા ઘરી જશે। બહુ બધા લીંબુ આવ્યા છે, બહુ જ આવ્યા છે। देखो जो देखाय तो जो बहुत बधा लींबू आव्या छे। લીંબુ ખટાશ અમારા ઘરમાં કોઈ ખાસ નથી લેતું, પણ હું કોઈને જરૂરિયાતમંદ હોય, બિચારા કોઈને તકલીફ થઈ હોય, અત્યારે કોઈને ગેસ થઈ જાય, કોઈને ઝાડા થઈ જાય, તો પણ હું એને લીંબુ આપું છું। લીંબુના એવા ઘણા સારા એવા ઉપયોગ છે। લીંબુ ગેસ મટાડે છે, લીંબુ એસિડિટી મટાડે છે। લીંબુ ભલે તીખું રહ્યું પણ એના ઘણા બધા સારો ઉપયોગ છે। તો લીંબુ પણ ચોમાસામાં રાખવું જોઈએ અને લીંબુડી પણ વાવવી જોઈએ। અમારે તો અહીંયા ગામમાં લીંબુ જ ખૂબ જ હોય છે, તો કોઈને કંઈ તકલીફ એટલી બધી પડતી નથી। હું ટોટલી બધાને ફ્રી આપું જ છું લીંબુ। અત્યારે કોઈ વસ્તુ આજના જમાનામાં કોઈ જ વસ્તુ આપવા તૈયાર નથી હોતું, પણ હું તો બધાને બોલાવીને પૂછીને આપું છું કે ભાઈ તમને કંઈ તકલીફ હોય તો લીંબુ લઈ જાઓ। અમે તો કોઈ ખાતા નથી, તો તમે ઉપયોગ કરો। ગાય આવી છે, ગાય આવી છે, મારી બે તો ઉપાધિ। સો ગાઈઝ, મારો તો એક જ મંત્ર છે, ખુશ રહેવું જોઈએ। હું ટાઈમ કાઢીને પણ હું મારી જે હોબી છે એ પૂરી કરું છું, ખુશી ને કે પરાણે। એવું નહીં કે હું પરાણે કમ્પ્લીટ તૈયાર થઈને હું વિડીયો બનાવી લઉં કે પરાણે કંઈ નહીં। મને આમાં કોઈ લાભ મળે કે ના મળે યુટ્યુબમાં, પણ મારી પોતાની ખુશી છે વસ્તુ કરવાની। અત્યાર સુધી મને એમ લાગે છે કે હું સૂઈ ગઈ હતી, પણ કદાચ હવે જાગી છું એવું લાગે છે, કેમ કે મેં મારો ઘણો બધો સમય આ બાબત માટે, જે ડાન્સિંગ છે, મારા હોબી છે, એ ઘણો બધો સમય મેં કદાચ બરબાદ કર્યો છે આ વસ્તુને લઈને। હવે એની વેલ્યુ સમજાય છે આટલી ઉંમરે કે ખરેખર આનું આટલું બધું મહત્ત્વ છે આપણી હોબીનું, આપણી ખુશીનું। તો હું હવે એ એન્જોય કરું છું ફૂલ। ભલે મને કોઈ બેનિફિટ થાય ના થાય એનાથી મને કોઈ દિક્કત નથી, પણ મને ખુશી મળે છે, ખૂબ જ ખુશી મળે છે। મારી ખુશી માટે હું બધું કરું છું। સો ગાઈઝ, બસ
મજા આવે છે. જો અમારા ગામની લીધું જો અહીંયા પણ સદાના ઝાડ છે. જુઓ આ ઝાડ તો ઉનાળામાં એટલા બધા કામમાં આવે છે ને. ઉનાળામાં જાણે ગરમી હોય, લાઇટ ના હોય તો આવા ઝાડ નીચે જઈને બેસીએ છીએ છે ને. બાકી મસ્ત આ બાજુ જુઓ ઝાડ જ ઝાડ છે બધા. આ બાજુ લીમડો છે ને. બસ મજા આવે છે. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો હવે હાલ તો ગરમી ઓછી લાગે છે, વરસાદ પડ્યો છે તો મજા આવે છે. બીજું કરીએ છીએ. હમણાં તો ક્યાંય બહાર ફરવા જવાનો કોઈને ઈચ્છા જ ન થાય ચોમાસામાં, કેમ કે સાધનો પણ સ્લીપ ખાતા હોય છે, એક્સિડન્ટ પણ થતા હોય છે અને વરસાદના રસ્તા પણ ખરાબ થતા હોય છે. તો હું માનું છું તો ચોમાસામાં કોઈ બહાર ફરવા ના જવું જોઈએ. ફરવા જવાનું ટાળવું જોઈએ. હા, નોકરી ધંધો તો આપણી મજબૂરી છે, તો નોકરી ધંધા માટે તો આપણે બહાર નીકળીએ છીએ, પણ ચોમાસામાં ક્યાંય લોંગ રૂટમાં ના જવું જોઈએ. તકલીફ પડે આપણને બધાની. ફેમિલી સાથે તો ના જ જવું જોઈએ, કેમ કે આપણે તો હેરાન થઈએ, ફેમિલી પણ હેરાન થાય. એટલે વરસાદમાં તો લોંગ જર્ની ના કરવી જોઈએ, કેમ કે જો કોઈ બનાવ બને છે તો વધારે પડતા ચોમાસામાં જ બનતા હોય છે. તો ચોમાસામાં બહાર જવાનું ટાળવું જોઈએ એવું માનું છું. ચાલું છું, જમીનની બહાર નીકળી છું તો થોડું ચાલી દઉં ને પછી શોર્ટ વિડીયો બનાવું. કેમ કે મારો જે શોર્ટ વિડીયો પકડે છે ને મારી બેબી હમણાં કામમાં છે, કેમ કે કોઈ એક તો કંઈ કરી શકે નહીં. કોઈના સપોર્ટ વગર આપણે આગળ નથી વધી શકતા. તો એ હમણાં કામમાં છે. હું જમીનની બહાર નીકળી. સો ગાઈસ, સપોર્ટ મી પ્લીઝ. એન્ડ મારી કોઈ વાત કદાચ કોઈને ના ગમતી હોય, ખોટું પણ લાગતું હોય તો દિલથી સોરી. બટ મને જે સારું લાગે છે એ બોલું છું, ને કે સારું બોલવા જ કોશિશ કરું છું હંમેશા, કે કંઈક સારું બોલું એમ. ખરાબ તાકી દુનિયા બોલે છે લગભગ બધા, પણ હું નથી બોલતી, કેમ કે એ નથી, ખરાબ વસ્તુ નથી આવતી માઇન્ડમાં કોઈ બી. આપણે પણ ખુશ રહે ને બીજા પણ ખુશ રહે. આપણાથી કોઈ માણસ દુઃખી ના રહે, જોવાનું છે વધારે. તો હું વિચારું છું જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ, जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है। जिंदगी हर कदम एक नई जंग है, जिंदगी कैसी है पहेली, हाय कभी हंसाए कभी रुलाए, जिंदगी कैसी है पहेली, हाय कभी हंसाए कभी रुलाए. જે અમારું ગામનું વાતાવરણ છે ને બ્યુટીફુલ ગ્રીન દિલ ગાર્ડન થઈ જાય એવું. ગાર્ડન થઈ જાય છે. એ ગામડા જેવી મજા જ નહીં ભાઈ. હા, સાચું કહું તો
અમારા ગામડામાં ના કોઈ વિડીયો બનાવે, ના કોઈ આવી રીતે મોબાઈલ લઈને ફરે, પણ હું સાહસ કરું છું, કેમ કે મને ખબર છે હું કંઈ ખોટું નથી કરતી, કંઈ ખરાબ નથી કરતી. તો હું કરું છું મારું મન કે પ્રવૃત્તિ કરું છું. તો મને કોઈની પડી નથી એવી, કોણ શું કહેશે, ચાર માણસો શું કહેશે, સમાજ શું કહેશે, આઈ ડોન્ટ કેર. કેમ કે હું કંઈ ખોટું નથી કરતી. મને ખબર છે કે હું કંઈ ખોટું ખરાબ નથી કરતી, તો મારે શું કામ ચિંતા કરવી પડે. બહુ સાહસ કરીને હું ડાન્સ કરું છું, હું વિડીયો બનાવું છું. તો આ સાહસ બધામાં ના હોય, કોઈ ના કરી શકે. અમારા ગામડામાં તો કોઈ ના કરી શકે. બધા એમ થાય, હા પેલું શું વાત કરશે, હા પેલું જોઈ રહ્યું છે, હા પેલું કેવી વાત કેવું બોલે છે, હા પેલું આમ કરે છે. નહીં, પેલું ને ઓલું કરવા જઈએ ને તો બીજાનો વિચાર કરવા જઈએ તો આપણે કોઈ જગ્યાએ સફળતા ના મેળવી શકીએ. આપણું ધાર્યું કામ, આપણી ઈચ્છાઓ, આપણી હોબી એ પૂરા ના કરી શકીએ જો બીજા કોઈના વિચાર કરવા જઈએ તો. તે બીજાના વિચારની આપણે શું કરવું છે એ જ જોવાનું છે. બીજું બધું જોવા જઈએ ને તો આગળ ના વધી શકીએ. આપણી જિંદગી કૂવામાં દેડકા જેવી થઈ જાય. આપણામાં જે ટેલેન્ટ હોય, જે હોબી હોય, જે ઈચ્છા હોય, એ બધી મનમાં જ રહી જાય. તો બીજાનો વિચાર ના કરવો જોઈએ. હા, ખરાબ કામ કરતા હોઈએ તો બધાનો વિચાર કરાય, પણ સારા કામ માટે પોતાના માટે કંઈ કરતા હોઈએ તો કોઈનો વિચાર ના કરવો જોઈએ. પોતે દઢ રહેવું જોઈએ પોતાના કામમાં. પોતાની ઈચ્છાથી કંઈ કામ કરવું જોઈએ, એ કામ કરવું જોઈએ. કે કાલે ચાર લોકો જ એમ કે હા આને કંઈક સારું કરે, અને કંઈક સારું વિચારીને સારું કર્યું. ગામડામાં તો બહુ નેરો માઇન્ડ માણસો હોય છે, છતાં પણ ઘણા છે આસપાસ અમારી, છતાં પણ હું કોઈની પરવા કર્યા વગર આગળ વધું છું, મારી ઈચ્છા પૂરી કરું છું. મારા જે શોખ છે એ પૂરા કરું છું મનથી. સો આઈ ડોન્ટ કેર, માય લાઈફ ફૂલ એન્જોય. સો હવે હું જાઉં ગાઈઝ, ખુશ રહો, હસતા રહો બધા. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.